હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી કૃષ્ણ. જો આજે અમારે જવાનું છે બારે, તો સવારમાં નીકળી ગયા છે. અત્યારે વાગી છે સવારના 6:30 અને અમે જઈ રહ્યા છીએ ધ્રોલ શોપિંગ કરવા માટે અને દીદીના ઘરે આંટો મારવા માટે. તમે જોઈ શકો છો અમે બજારમાં પહોંચી ગયા છીએ. અમે પહોંચ્યા ત્યાં તો બજાર પણ ખુલ્લી પણ ન હતી, કેમ કે સવારના વાગ્યા હતા 8:30 વાગ્યામાં તો અમે ત્યાં પહોંચી ગયા હતા. પછી તમે જોઈ શકો છો આ છે મારા દીદીના ઘરની શેરી. શેરીમાં પહોંચીને પછી દીદીના ઘરે પહોંચી ગયા અને ગયા ત્યાં તો દીદીને જે રોટલી બનાવતા હતા અને પછી બંસીને એને જવાનું હતું સ્કૂલે. તો અમે પહોંચી ગઈ અને સ્કૂલે મેકવા માટે, અને સ્કૂલે મેકીને પછી અમારે જવાનું હતું બજારમાં ચક્કર મારવા માટે. તો બજારમાં પહોંચી ગયા અને તમે જોઈ શકો છો અહીંયા દુપટ્ટા મળી રહ્યા હતા, તો તે પણ અમે જોઈ લીધા હતા. અને ત્યારબાદ નીકળી ગયા આગળ નીકળી ગયા ચંપલની દુકાને. જો તમારે હોલસેલની દુકાન હતી, તે બધી જાતના ચંપલ હતા, અલગ અલગ પ્રકારના બધા મળી જતા હતા. પછી મેં એક ત્યાંથી સમક્ષ માટે ચપ્પલ લઈ લીધા હતા, સેન્ડલ, અને નીકળી ગયા બજારમાં આગળ. તમે જોઈ શકો છો કેવડી બજાર છે, એ બધી વસ્તુ અવેલેબલ હતી. આમાંથી તમે કાંઈ નહોતું લીધું, પણ હું તમને ખાલી વિડીયો ઉતાર્યો છું, તમને બતાવું છું. ત્યારબાદ પહોંચી ગયા ચિલ્ડ્રન્સ વેરના દુકાને. ત્યાં જઈને એમાં સમક્ષ માટે કપડાં લેવાના હતા. તમે જોઈ શકો છો કપડાનું સિલેક્શન ચાલુ કરી દીધું છે, સમક્ષ જોવે છે. પછી કપડાં લઈ લીધા હતા એક જોડી. પછી ત્યાંથી અમે નીકળી ગયા થોડા આગળ. પછી અમે પહોંચી ગયા હતા કપડાની દુકાને. જેમ કે જ્યાં કુર્તી, પેર, સરારા બધી વસ્તુ અવેલેબલ હતી. આ બધી હતી રેડીમેડ હતી. ત્યારબાદ અમે પહોંચી ગયા કાપડની દુકાને. આ બધા ડ્રેસ છે જે કાપડ છે બધા. ત્યાર પછી તો તડકો બહુ જ હતો, પછી અમે પી લીધો હતો રસ. એન્ડ ત્યારબાદ અમે પહોંચી ગયા ચોલીની દુકાને. જો અમારે ચોલી એક લેવાના હતા, તો પછી અમારે દલુબેન માટે એક ચોલી પણ અમે લઈ લીધા હતા. અને ત્યારબાદ થઈ ગયા હતા બપોર. અને ત્યારબાદ અમે પહેલાં નીકળી ગયા અત્યારે ઘર તરફ. તમે જોઈ શકો છો તડકો તો બહુ જ હતો, 43 ડિગ્રી. અને ત્યારબાદ ઘરે પહોંચીને પછી ખાઈ લીધું છે અમે તરબૂચ, કેમ કે તરબૂચ અમે બજારમાં ગયા ને પહેલાં અમે ઠંડુ કરવા મેકીને જ ગયા હતા. આવીને તરત પહેલાં તરબૂચ ખાઈ લીધું અને પછી જમી લીધું હતું. અને પછી સૂઈ ગયા અને ઉઠીને પાછા અમે 4:30 વાગે નીકળી ગયા હતા બજારમાં. હજી તો અડધી દુકાન તો ખુલ્લી પણ ન હતી, તમે જોવો છો, કેમ કે ત્યાં બજાર છે ને 5 વાગ્યા પછી જ ખોલે છે. અને બજારનું પછી થોડું કામ હતું તે પતાવીને ત્યાં પછી નીકળી ગયા ઘર તરફ, કેમ કે સાંજ પડી ગઈ હતી. ને પછી એક દુપટ્ટો બદલવા માટે મેં પૈસા બપોર પછી તો ગયા હતા, બીજું કંઈ લેવાનું તો હતું નહીં. અને ત્યારબાદ નીકળી ગયા ઘર તરફ. બાય બાય ગાઈસ, ફરી મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. ને અમારા બ્લોગ તમે ક્યાંથી જોવો છો તે કમેન્ટ કરીને કહેજો. બાય બાય.